મારું નામ જયેશ ખેંગારભાઈ સોની। હું પ્રથમ ગ્રામ પંચાયતના પણ હતો સભ્ય તરીકે અને હમણાં પણ ઉમેદવારી મેં મારી નોંધાવી છે। તમે જણાવ્યું કે તમે સભ્ય રહી ચૂક્યા છો, પૂર્વ સભ્ય છો, હાલ પણ ઉમેદવારી તમે નોંધાવવા જઈ રહ્યા છો। તમારા જવાબદારીના મુજબ તમે શું કામ કર્યું છે પ્રજા માટે? રોડ રસ્તા જ્યાં જરૂર હતી ત્યાં બન્યા અને હજી પણ અધુરાશ ઘણી બધી છે। કચ્છનું બારડોલી ગણાતું નખત્રાણા હવે નગરપાલિકા દ્વારા થતા વિકાસની રાહ જોઈ રહ્યું છે। પ્રથમ નગરપાલિકાની પહેલીવાર ચૂંટણી યોજાશે અહીં। વિકાસ અંગે લોકોની મોટી અપેક્ષાઓ છે। કચ્છ જિલ્લાના બારડોલી તરીકે ઓળખાતા નખત્રાણા શહેરમાં હવે એક નવા અધ્યાયની શરૂઆત થઈ રહી છે। નખત્રાણા શહેરને પહેલીવાર નગરપાલિકાનો દરજ્જો મળ્યો છે અને સાથે જ પહેલીવાર નખત્રાણા નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે। શહેરમાં પ્રથમવાર નગરપાલિકાની ચૂંટણી યોજાતા મતદારોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નખત્રાણા નગરપાલિકામાં કુલ 7 વોર્ડ બનાવવામાં આવ્યા છે, જેમાં કુલ 28 બેઠકો માટે ચૂંટણી યોજાશે। શહેરની આશરે 30,000ની આસપાસ વસ્તી છે, જ્યારે લગભગ 18,000 જેટલા મતદારો આ ચૂંટણીમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકશે। પહેલીવાર નગરપાલિકા બનતા હવે શહેરના વિકાસને નવી ગતિ મળશે તેવી આશા સ્થાનિક લોકો વ્યક્ત કરી રહ્યા છે। અત્યારે સુધી નખત્રાણા ગ્રામ પંચાયત હેઠળ આવતું હતું, પરંતુ હવે નગરપાલિકા બન્યા બાદ લોકો શહેરમાં વધુ સારા સુવિધા અને આયોજનબદ્ધ વિકાસની અપેક્ષા રાખી રહ્યા છે। સ્થાનિક મતદારો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે શહેરમાં સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની છે। નખત્રાણાના મુખ્ય હાઇવે પર રોજબરોજ ભારે ટ્રાફિક સર્જાય છે, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તે સિવાય શહેરમાં ગટર વ્યવસ્થાની સમસ્યા પણ ખૂબ ગંભીર બની છે। અનેક વિસ્તારોમાં ગટરનું પાણી અને પીવાનું પાણી મિક્સ થઈ જાય છે, જેના કારણે લોકોને ક્યારેક કાદવવાળું, લાલાશવાળું અથવા ગંદુ પાણી મળતું હોવાની ફરિયાદ છે। સફાઈ વ્યવસ્થા પણ શહેરમાં પૂરતી નથી। ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા માટેની ગાડીઓ નિયમિત રીતે આવતી નથી, આવે છે એ ઊભી વહેતી નથી, જેના કારણે સ્વચ્છતાનો મુદ્દો લોકો માટે ચિંતા બન્યો છે। વરસાદી મોસમમાં નખત્રાણાના વથાણ ચોક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા પણ વર્ષોથી યથાવત છે। ભારે વરસાદ પડે ત્યારે અહીં પાણી ભરાઈ જવાથી લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે। આ સાથે નખત્રાણા વિસ્તારમાં હજુ સુધી નર્મદાનું પાણી પહોંચ્યું નથી। શહેરના લોકો લાંબા સમયથી નર્મદા નીર પહોંચાડવાની માંગ કરી રહ્યા છે, જેથી પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ મળી શકે। પહેલીવાર નગરપાલિકા બનતા હવે નખત્રાણા શહેરના લોકો આશા રાખી રહ્યા છે કે નવી ચૂંટાઈ આવનાર પાલિકાની બોડી ટ્રાફિક, પાણી, ગટર અને સફાઈ જેવી મૂળભૂત સમસ્યાઓનો ઉકેલ લાવી શહેરના વિકાસને નવી દિશા આપશે। મિત્રો, ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ કચ્છના બારડોલી સમાન નખત્રાણા પ્રથમ ઇલેક્શન નગરપાલિકાનો યોજાઈ રહ્યો છે। ખાસ કરીને જણાવી દઉં તો નખત્રાણા નગરપાલિકાની અંદર 7 વોર્ડ આવેલા છે। ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાના દરજ્જા મળ્યા પછી મતદારોની આશા અને અપેક્ષા પણ ઘણી બધી વધી જતી હોય છે। આપણી સાથે નખત્રાણા નગરપાલિકાનો જે દરજ્જો મળ્યો છે એમના મતદારો ઉપસ્થિત થયા છે અને ખાસ કરીને વેપારીઓ પર જેમને ઘણી બધી સમસ્યાઓ હશે, ઘણી બધી આશાઓ હશે, કેમ કે નગરપાલિકાનો દરજ્જો નખત્રાણાને મળી ગયો છે અને પ્રથમ ઇલેક્શન નગરપાલિકાનું યોજાવા જઈ રહ્યું છે। તમારી પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશ, નગરપાલિકાનો દરજ્જો નખત્રાણાને મળ્યા બાદ પ્રથમ ઇલેક્શન છે, શું આશા અને અપેક્ષા છે તમારી? આશા અને અપેક્ષા તો ઘણી છે, કારણ કે પ્રાથમિક સુવિધા નથી। તમારું નામ શું છે, કયો વોર્ડ છે? મારું નામ જયેશ ખેંગારભાઈ સોની। હું પ્રથમ ગ્રામ પંચાયતના પણ હતો સભ્ય તરીકે અને હમણાં પણ ઉમેદવારી મેં મારી નોંધાવી છે। ગામમાં અધુરાશ ઘણી બધી છે। મેન ગટર છે, 3 તાલુકાના મથકમાં ગટર થઈ, હજી નખત્રાણા મેન મથક કહેવાય પણ ત્યાં ગટરની વ્યવસ્થા નથી। જે સામાન્ય પબ્લિકે જે કરી હતી એ જ ચાલુ છે, સરકાર તરફથી કોઈ સુવિધા મળી નથી આજ દી સુધી। બીજી 1958માં જે પાણીની લાઈનો છે ગામતળમાં, હજી એ નહીં છે। કોઈ આ ડેવલપ થવો જોઈએ ને, આખો ગામ ડેવલપ થવો જોઈએ। જો નગરપાલિકા આવી તો ટાઉન પ્લાનિંગ એ બનવું જોઈએ અને રોડ રસ્તા અને આ પાણીની વ્યવસ્થા નિકાલ થવો જોઈએ, પણ એ કોઈ ધ્યાન નથી દેતા। આજે નગરપાલિકાને 3 વર્ષ થયા પણ નગરપાલિકાનો પાર્ટીઓ મારે વહીવટદાર કરે છે, કોઈ મેયર તો છે નહીં। અને બંધારણમાં છે કે 6 મહિનામાં ચૂંટણી કરો, પણ આ તો તાનાશાહી સરકાર છે, જેને જેમ મજા આવે એમ કરે છે। કોઈ કાંઈ ને કોઈ પબ્લિકને કોઈ પૂછવાનું નથી, રાઈટ જ નથી। આજે પણ ચૂંટણી જેવો માહોલ છે જ નહીં, ગામમાં ચૂંટણી જ નથી, સમજી લો। એવો આવો ચોક્કસથી તમે જણાવ્યું કે તમે સભ્ય રહી ચૂક્યા છો, પૂર્વ સભ્ય છો, હાલ પણ ઉમેદવારી તમે નોંધાવવા જઈ રહ્યા છો। તમારા જવાબદારીના મુજબ તમે શું કામ કર્યું છે પ્રજા માટે?
રોડ રસ્તા જ્યાં જરૂર હતી ત્યાં બન્યા અને હજી પણ અધુરાશ ઘણી બધી છે. અમુક લાઈનો બદલાવી પણ ટોટલી લાઈન 1958માં હતી ત્યારની જ પડી છે. જૂની લાઈન તૂટે એટલે ટુકડા નાખે. ડેવલપિંગનો પ્લાન છે જ નહીં એમ સરકાર કે નથી. અને કોઈ અધિકારી આમ તો મેન મોટામાં મોટો ભાજપનો ગઢ કહેવાય. ગઢમાં પણ અસુવિધા છે, સુવિધા જેવું નામ જ નથી કોઈ. જી ચોક્કસથી નખત્રાણા બારડોલી કહેવામાં આવે છે. નખત્રાણા નગરપાલિકાને પ્રથમ નગરપતિ મળવા જઈ રહ્યા છે અને પ્રથમ નગરપતિની ઇલેક્શન પણ યોજાવા જઈ રહ્યું છે. તમે વેપારી છો, શું કહેશો તમે? શું આશા અને અપેક્ષા? કયો વિસ્તાર ને શું નામ તમારું? મારું નામ હેમેન્દ્રભાઈ કંસારા. હું નખત્રાણા વેપારી મંડળનો પ્રમુખ છું. અને આશા અને અપેક્ષા, આશા તો ઘણી બધી હોય, અપેક્ષાઓ કેટલી પૂરી થાય એ તો સમય બતાવે. પરંતુ અત્યારે નગરપાલિકાની ચૂંટણી છે, પ્રથમ છે અમારા માટે. નગરપતિ બનશે એ પ્રથમ બનશે અમારા માટે. પરંતુ જે નગરપતિ બને એની કને સમસ્યાઓનો ઢગલો છે. હું તો એક સીધો દાખલો તમને આપું કે તમે અહીંયા જે રોડ ઉપર ઊભા છો અત્યારે, આ રોડ ઉપર ઊભા છો, આ રોડ ખખડતો જ હતો. વર્ષોથી એમને જ્યારે વરસાદ આવે ત્યારે રોડ ધોવાઈ જાય. ઇવન નીતિન પટેલ એ સમયના બાંધકામ મિનિસ્ટર પણ અહીંયા જોવા આવ્યા હતા કે આ રોડ આવો હોય. અને ખરેખર એ સમયમાં ગ્રામ પંચાયતે કામ કર્યું છે. અને ગ્રામ પંચાયતમાં એ સમયમાં અમારા સંસદ સભ્ય, અમારા અહીંયાના જિલ્લા પંચાયતના સભ્ય નયનાબેન વસંત વાઘેલા એ બધા પોતાની ગ્રાન્ટો આપી અને તાલુકા પંચાયતે અને ગ્રામ પંચાયત સહકાર આપ્યો. તો આજે આ રોડ એક સુવિધાવાળો બન્યો. નખત્રાણાની બજાર આખી રોડ જે જર્જરિત રોડ હતા, તો તે સમયના એ સરપંચ હતા ચંદનસિંહ, તો એણે ઇન્ટરલોક લાવી અને આખી બજાર સુધારી. પણ એ સુધર્યા પછી આજ સુધી કાંઈ પણ નગરપાલિકાએ કાંઈ નથી કર્યું. નગરપાલિકાએ સાઈડમાં રોડ બનાવ્યા, એ ક્યાં બને, કેવી રીતે બને અને કોણ બનાવે કોઈને ખબર નથી. એટલે અમારી એક વિનંતી છે, અને મેં હમણાં છેલ્લે પણ અમે નગરપાલિકાને લેટર લખ્યો હતો કે ભાઈ તમે જે વિકાસના કામો કરો છો એની અમને લોકોને જાણ કરો. અને એનો પછી આ વખતે પહેલી કોઈ લેટર આવ્યો કેટલા કામો કર્યા, પણ જેટલા કામો થયા છે એ બધા જ કામો ડેન્જર છે. એટલે હવે અપેક્ષાઓ અમે ખૂબ રાખીએ છીએ, પણ લોકોમાં ઉત્સાહ નથી, એ વાત સાચી છે. એટલે હું પોતે પણ રાજકીય પક્ષથી સંકળાયેલો છું. હું જનસંઘનો માણસ છું, આજે પણ ભાજપનો હું સિનિયર માણસ છું. અને હું સંકળાયેલો હોવા છતાં પણ એમ લોકોમાં અત્યારે ઉત્સાહ નથી કોઈ પણ જાતનો કે આપણા ગામમાં ચૂંટણી છે. એટલે પહેલું કામ તો લોકોમાં ઉત્સાહ લેવાનો છે. અને ઉત્સાહમાં મતદાન થાય તો આપણે એક વખત આપણી બોડી બેસે, અને બોડી પાસે જો આપણે આ બધા પ્રશ્નો આપીએ તો આપણે કહી શકીએ કે હવે આ બોડી આપણી આવી છે. જી ચોક્કસથી તમે કેવી રીતના જોઈ રહ્યા છો? ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા બની છે. શું આશા, શું અપેક્ષા, શું વિકાસના દોર હશે? શું કહેશો તમે વેપારી તરીકે? મારું નામ બાબુલાલ દેવજી ધનાણી, નખત્રાણા ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ તરીકે. ગ્રામ પંચાયત હતી ત્યારે તો અમારા પોતાના હતા બધા, અને જ્યાં કહેતા ત્યાં કામ પણ થતા હતા. પણ નગરપાલિકા જે અમારે તને હમણાં જે કામની અપેક્ષાઓ છે માણસોને, જે કે પહેલું છે પાણીની અપેક્ષા, જે કાયવાળું આવે છે પીવા લાયક જ નથી, એની અપેક્ષા પહેલી અમે રાખશું. પછી અમારી જે ટ્રાફિકની જે સમસ્યા છે એ પણ વહેલી તકે સોલ્યુશન આવે એના માટે પણ અમે આશા રાખી. બને ગામની અંદર સફાઈની અને રોડોની જે આ મોટી મોટી સમસ્યાઓ છે એ આ નવી બોડી આવે અને આ તાત્કાલિક મેન તો પાણીની અને ગટરની આ સમસ્યા દૂર કરે એવી અમારી આશા છે. જી ચોક્કસથી ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ વિકાસના દ્વાર ખુલી જતા હોય છે, અને યોગ્ય જો પ્રતિનિધિ યોગ્ય સ્થાન ઉપર બિરાજમાન કરશે અને મતદારો જો બહોળી સંખ્યામાં વ્યવસ્થિત જેની કામ કરવાની નીતિ હશે એવા વ્યક્તિને જો બેસાડશે તો નખત્રાણાનો 100% વિકાસ થશે. તમારી પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશ, ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પ્રથમ ઇલેક્શન છે, શું ફાયદો થશે નખત્રાણાને? અત્યારે જ્યારે નગરપાલિકાની રચના થઈ ત્યારે વહીવટદાર શાસન કરતા હતા. હવે સીધી બોડીની રચના થશે એટલે જે પણ પ્રતિનિધિઓ ચૂંટાશે તો સીધી એમની ફરજ બનશે કે જે તે વોર્ડની અંદર કાંઈ પણ સમસ્યા હોય તો એને સમસ્યાનો ખ્યાલ હોય. વહીવટદાર ઓફિસમાં બેઠા હોય તો જે એમને કાંઈ પણ ખ્યાલ ન હોય, એક તો એની ભૌગોલિક સ્થિતિનો પણ ખ્યાલ ના હોય, એટલે જે તે પ્રતિનિધિઓ ચૂંટાશે તો એમની પાસે સમસ્યાનો નિરાકરણ આપણે ત્યાં રજૂઆત કરીએ તો યોગ્ય નિરાકરણ લાવશે. અહીંયા તો મેન તો એક પીવાનું પાણી બિલકુલ, હમણાં મારા પૂર્વ પ્રમુખશ્રીએ કીધું કે પીવાલાયક પાણી નથી. જો નર્મદાનું પાણી વહેલી તકે મળે નખત્રાણાને તો આ બધી સમસ્યાઓ હલ થઈ શકે એમ છે. એવી જ રીતે ગટર અને રોડની પણ બહુ સમસ્યાઓ છે.
બજારની અંદર રોડ રસ્તા સારા છે, પણ ઇન્ટિરિયર રસ્તા ઘણા બધા એવા બાકી છે કે જે આઝાદી વખતથી અત્યાર સુધી હજી કોઈ સિમેન્ટ રોડ નથી બન્યા અને રોડ લાઇટની પણ સુવિધાઓ નથી. જો આ રચના થશે બોડીની તો વહેલી તકે આ સમસ્યાઓનો હલ થાય એવી અમે આશા રાખીએ છીએ. જે ચોક્કસથી તમારી પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું. ગ્રામ પંચાયતનો દરજ્જો હતો ત્યારે શું વિકાસ થયું હતું, હવે નગરપાલિકાનો દરજ્જો મળી ગયા બાદ પ્રથમ ઇલેક્શન છે, શું વિકાસની આશા છે તમારી? હમણાં જ આપણી સમક્ષ બધા અમારા પ્રતિનિધિઓએ હોદ્દેદારોએ રજૂઆત કરી. ફરીથી વાતને ન દોહરાવતા હું એમ કહું કે નખત્રાણાની પ્રજા એવી અપેક્ષા રાખે છે કે જે કામની જાહેરાત કરવામાં આવે, જે નિયમસરના કામ છે એ કામ થાય. અને જે કામ એજન્ડામાં નથી, ધારો કે ઘણા નાના ગામમાં પાઇપલાઇનથી ગેસ મળે છે, પણ નખત્રાણા તો તાલુકાનું સેન્ટર છે, તો આ પણ એક એજન્ડામાં કામમાં લેવામાં આવે અને પ્રજાને સંતોષ થાય એ રીતે કાર્ય થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ. જે ચોક્કસથી તમારી પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું. લોકોમાં ઉત્સાહ ક્યાં જોવા નથી મળી રહ્યો, મતદાનને લઈને, ચૂંટણીને લઈને, કે નગરપાલિકાનો દરજ્જો પ્રથમ વખત નખત્રાણા બારડોલીને મળી રહ્યું છે, એના માટે તમે શું કહેશો? નગરપાલિકાનો દરજ્જો મળ્યા પછી પહેલી વાર ચૂંટણી છે, પણ હજી ફોર્મ ભરાવાની પ્રક્રિયા બાકી છે. કોંગ્રેસ, ભાજપ કે આમ આદમી જે કોઈ મતલબ પક્ષો ફોર્મ ભરશે ત્યારબાદ એનામાં પ્રજામાં ઉમળકો જાગે એવું અમને લાગે છે. અત્યાર સુધી જે કાંઈ ગ્રામ પંચાયત કક્ષાએ જે કાંઈ કામો થયા છે એ સારા જ થયા છે, પણ નગરપાલિકાની જાહેરાત થયા પછી જરૂર પૂરતા કે જરૂરી એવા કોઈ કામો થયા નથી જેની નોંધ લેવી રહી. જે ચોક્કસથી નખત્રાણા બારડોલીએ 3 વર્ષ નગરપાલિકાને વહીવટદારને આપ્યા છે. 3 વર્ષ દરમિયાન એવા ક્યાં કામ હતા જે લોકોની અપેક્ષા પૂરી થઈ છે કે આશા પૂરી થઈ છે, હવે શું બાકી છે, શું કહેશો તમે? હજુ તો ઘણા એવા વિકાસના કામ નખત્રાણામાં ઘણા બધા બાકી પડ્યા છે અને લોકોને ઘણી અપેક્ષાઓ છે. નવી બોડી આવે, જલ્દી ચૂંટણી થાય અને નવી બોડી આવે એના અસંખ્ય અમારા જે ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી મંડળના અમે આ અગાઉ પણ અમે ઘણી બધી સમસ્યાઓ લખીને રાજકીય પક્ષોને કે જે તે હોદ્દેદાર અધિકારીઓને અમે આપી છે અને એની અમારી સમસ્યાઓ છે એ અમે નગરપાલિકાને આપશું અને જલ્દીથી નખત્રાણાના જે જટિલ પ્રશ્નો છે એ દૂર થાય અને એના ગામનો વિકાસ થાય અને ગામ સ્વચ્છ બને, સારું બને એવી અમે આશા રાખી છે. જી ચોક્કસથી દાદા, એક જ દિવસ મતદારને મળતો હોય છે ને 5 વર્ષ નેતાને મળતા હોય છે. ઘરે બેસીને આપણે આક્ષેપ કરતા હોઈએ, એના કરતાં લોકોમાં જાગૃતિ આવે, આપ શું કહેશો? બિલકુલ, લોકોમાં જાગૃતિ તો જ આવે. અમારા ભાઈ નીતિનભાઈ ને બધાએ કીધું વાત યોગ્ય છે કે ઉમેદવાર ક્યાં આવે છે, કે અત્યારે તો બધા જે ઉમેદવારો જે છે ફોર્મ ભરવાના મૂડમાં છે. લોકો બહાર આવે, કયા લોકોમાં કયા સક્ષમ છે, કઈ સક્ષમતા પૂરી કરશે, તો એના પછી લોકોમાં જે ઉત્સાહ આવે. હું તો એમ માનું છું કે ઉત્સાહ હોય કે ન હોય, પણ આપણે એક જ દિવસ મળે છે, એ એક જ દિવસનો લાભ લઈ આપણે જ્યારે વિકાસ કરવો છે ત્યારે માત્ર વાતો નહીં, પણ તમારા મનમાં જે હોય એ વિકાસ આપણા મતના બ્લેડ પેપરમાં તમે આપો તો જ તમને ખબર પડે. અને આજે આ બધી બાબતો જે છે નગરપાલિકાની, તો એની તો સમસ્યાઓ ખરેખર એટલી બધી લાંબી છે કે અમને એટલી ખબર નહોતી. આજે અમે જે સજા ભોગવીએ છીએ, એક આ ગટરવાળું જે પાણી છે, આજે તમે સવારના આવો, હું તમને બોટલ ભરીને આપું તો ઓરેન્જ પાણી નખત્રાણાને મળે છે અને એના કારણે નખત્રાણામાં એ પેટની અને પથરીની તકલીફ મોટી છે આજે નખત્રાણામાં છે અને દરેક જગ્યાએ એવી થાય છે. નખત્રાણાની મોટી સમસ્યાઓ છે કે વયોવૃદ્ધ લોકો બજારમાં નીકળી શકતા નથી, કારણ કે પશુઓ, આખલાઓ ખૂબ જ ત્રાસ છે. નગરપાલિકાને અમે લખ્યું, પરંતુ એ નગરપાલિકા આજ કરી નથી. પણ અમે એમ કહીએ છીએ કે નખત્રાણાના યુવાનો, ગ્રામ પંચાયત વખતે નખત્રાણાના યુવાનો, નખત્રાણાના તે સમયના સરપંચ ચંદનસિંહ, એવી રીતે યુવક મંડળ, પાટીદાર યુવક મંડળ બધા ભેગા થયા હતા. તો અમે નખત્રાણામાંથી લગભગ 150 આખલા એટલે બહાર રવાના કરી આવ્યા. નગરપાલિકા કરતી નથી. મેં આપને જે પહેલાં કીધું કે આજે શૌચાલય નથી બહેનો માટે. આજે બહેનો જાહેરમાં મુખ્ય આપણા વડાપ્રધાન એમ કહે કે તમારે શૌચાલય ફરજિયાત છે, અહીંયા ફોટા પાડીને શૌચાલય આપો તો તમારો ફોર્મ વેલિડ. પણ નખત્રાણામાં આજે ક્યાંય પણ શૌચાલય નથી. બહેનો પણ શેરીઓમાં શૌચાલય કરે. આનાથી કમનસીબી નખત્રાણા માટે શું હોઈ શકે? એટલે અમને દુઃખ થાય છે કે આપણી બહેનો, માતાઓ જાહેરમાં શેરીમાં શૌચાલય કરતા હોય અને લોકો ત્યાં પસાર થાય, તો પછી એના આજે હું તમને અત્યારે પુરાવા આપું હાલો ને, અત્યારે પણ હાલો મારી શેરીમાં કેટલી બહેનો આવીને શૌચાલય કરે છે.
તો એના માટે આ નગરપાલિકાએ તો હવે કાંઈ વિચારશે નહીં, કારણ કે એ જે તે સમયે વહીવટદાર હતા. પણ આપણા જે પદાધિકારીઓ આવે એ પદાધિકારીઓએ ખરેખર તો પહેલાં આ બાબત જાણવી ખપે, લોકો પાસે જાણવી ખપે. ખાલી પ્રચાર ન કરો, પણ લોકો પાસે આ સમસ્યાઓ જાણો અને પછી જાહેરમાં ખાતરી આપો કે આટલી સમસ્યાઓ મારી પાસે મળી છે અને અમે સોલ્વ કરશું, તો જ આ કાર્યનો વિકાસ થશે. જે ચોક્કસથી નખત્રાણા બારડોલી સમાન ગણાય છે, પણ બારડોલી વિસ્તારમાં જાહેર શૌચાલય નથી, જેમ મતદાતાઓએ કહ્યું. લાસ્ટ એક અપીલ તમને કે ઘરે બેસીને આપણે ટીવીના માધ્યમથી કે ન્યૂઝ ચેનલ જોઈને કોઈ નેતા ઉપર આક્ષેપ કરતા હશું, એના કરતાં એક જ દિવસ જે તમને મળે છે, જે મને મળે છે, આપણા સૌને મળે છે, એનો ઉપયોગ કરી યોગ્ય વ્યક્તિને યોગ્ય જગ્યાએ યોગ્ય રજૂઆત કરી શકે અને દમદાર રજૂઆત કરી આપણા વિસ્તારનો વિકાસ કરી શકે એવા વ્યક્તિને મત આપી અને ચૂંટીએ, જેથી કરીને તમારા વિસ્તારનો અને આપણા ભારતનો વિકાસ થઈ શકે. નિતેશ ગોર, કચ્છ કાનૂન ક્રાઇમ, નખત્રાણા. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.